એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ. જો તમે એનો ઉપયોગ ન કરી શકો તો તમારો ઉપયોગ કોઈ ન કરી શકે. આ તમારી આંખો છે એ તમારા માટે છે, આ તમારા બે હાથ છે એ તમારા માટે છે, તમારા બે કાન છે એ તમારા માટે છે, તમારા બે પગ છે એ તમારા માટે છે, આ મોઢું, આ નાસિકા, આ જીભ અને મળમૂત્ર માર્ગ, આ બધું તમારા માટે છે. તમારે એનો કઈ રીતે ઉપયોગ કરવો એ તમારા હાથમાં છે. અને મનુષ્યની મોટામાં મોટી તકલીફ એ છે ને કે પોતાના હાથમાં છે ને એનો સદુપયોગ નથી કરી શકતા. બીજાના હાથમાં હોય ને ત્યાં સલાહ દેવા જોઈએ કે આનો આમ ઉપયોગ કરો તો આમ થશે, આમ ઉપયોગ કરો તો આમ થશે. જેમ તમે આ પ્રાણાયામ કરો છો, તમે ધ્યાન કરો છો તો હું તમને સલાહ દઉં છું. તો મારી પાસે છે એનો હું ઉપયોગ નથી. બહુ ધનવાન માણસ હોય ને પોતાના પૈસાનો પોતા માટે બહુ જાજો ઉપયોગ ન કરી શકે, પોતા માટે ગેરઉપયોગ જાજો કરી શકે, પોતાના ભલા માટે બહુ ઉપયોગ ન કરી શકે. એ ધનથી પોતે ને પોતે બીમાર પડે અને એ ધન પોતાને પોતાની બીમારી દૂર કરવા માટે વાપરે. પોતાની શક્તિઓ પોતાના વિકાસ માટે મેળવી હોય છે, પણ પોતાના પતન માટે પોતાની શક્તિઓ વાપરી નાખે. પોતાને કોઈ પદ મળ્યું છે, કોઈ પ્રતિષ્ઠા મળી છે, પોતા માટે નથી સાચવી શકતો માણસ, વેડફી નાખે. ઓળખાણોનો ગેરઉપયોગ માણસ કરી લે છે. પૈસા બચાવવા માટે થઈ સંબંધોનો ઉપયોગ કરી લે છે, પણ સંબંધ સાચવવા માટે પૈસાનો માણસ ઉપયોગ નથી કરતો. આ વસ્તુ બહુ સમજવા જેવી છે. અને આવી બધી બાબતો શાસ્ત્રોમાં તો ઘણું લખ્યું છે, પણ એને સમજવા માટેની પણ સમજણ નથી આપતી. દરેક ઈશ્વરી અવતારે યોગ કર્યા છે, પણ એની જે શક્તિઓ છે ને એ આપણે એમને મફતમાં મેળવી લેવા માંગે છે. કોઈ પણ ઈશ્વરી અવતાર યોગ વગર કોઈ વસ્તુ આગળ વધતી નથી. પોતાના શ્વાસના ઉપયોગ વગર કોઈ મહાન બની શકતું નથી. અને ઓટોમેટિક શ્વાસ ચાલે છે ને એમાં મહાન બનવું મુશ્કેલ છે. કદાચ ક્ષણ માટે આપણે મહાન દેખાય ખરા બીજા, પરંતુ એ મહાનતા કામ ચલાવ શાશ્વત નથી હોતી. આજે પણ પતંજલિ ઋષિને આપણે યાદ કરીએ છીએ, તમે વિચાર કરો. આજે પણ જૈમિનીને યાદ કરીએ છીએ આપણે, તમે વિચાર કરો. આજે પણ પાણી ઋષિને આપણે યાદ કરીએ છીએ, તમે વિચાર કરો. આ બધા યોગના નિષ્ણાતો. આજે પણ દત્તાત્રેય ભગવાનને યાદ કરી છે, કારણ કે યોગના નિષ્ણાત હતા. આજે પણ પરશુરામને યાદ કરી છે, કારણ કે યોગના નિષ્ણાત હતા. આ મહાન તત્વો જે થઈ ગયા એ બધા પોતાના શ્વાસના સાધકો હતા. પોતાના શ્વાસનો ઉપયોગ પોતા માટે કરી જાણતા. પછી રામ હોય, કૃષ્ણ હોય, મહાવીર હોય, બુદ્ધ હોય કે મોહમ્મદ પૈગંબર સાહેબ હોય કે પછી ઈસુ ખ્રિસ્ત કે પછી સ્વામિનારાયણ ભગવાન, કોઈ પણ સંત હોય જેને પોતાના શ્વાસનો ઉપયોગ નથી કર્યો, એની એટલી બધી ખ્યાતિ વધી નથી.
સેવાના કાર્ય ગમે એટલા કરો, વસ્તુપાળ અને તેજપાળને લોકો આજે ભૂલી ગયા છે, કારણ કે એને બહુ સેવાના કાર્યો કર્યા છે. આપણે ભણવામાં પાઠ આવતા નાના હતા, આજે ચોપડીમાંથી ગાયબ થઈ ગયા વસ્તુપાળ ને તેજપાળ. દાદાભાઈ નવરોજી, નવા નવા ચરિત્રો આવી ગયા છે, નવી નવી માન્યતાઓ આવી ગઈ છે. સારું છે, પરિવર્તન આવવું જોઈએ, પણ યોગીઓને હજારો વર્ષ સુધી લોકો યાદ કરે છે, કારણ કે પરમ તત્વ સાથે જોડાવા માટે શ્વાસ સિવાયનું કોઈ સાધન નથી. પરમાત્માનું નામ તો તમે જીવો છો ત્યાં સુધી છે, પણ શ્વાસ તો તમારો શાશ્વત છે, જન્મો જન્મ સુધી સાથે ને સાથે ચાલે છે. આ જન્મમાં તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હો તો આવતા જન્મમાં તમે રામને માનતા હો, એના પછીના જન્મમાં તમે કૃષ્ણને માનતા હો, એના પછીના જન્મમાં તમે ઈસુ ખ્રિસ્તને માનતા હો, પછી મોહમ્મદ પૈગંબર સાહેબને માનતા હો. અને ઘણી વાર તો એક ને એક જન્મની અંદર ભગવાનના નામ બદલી જાય છે. થોડાક દી આ ભગવાનને માની, થોડાક દી ઓલા ભગવાનને માની, થોડાક દી બધા ખોડિયારમાંના મંદિરે જતા હોય, પછી અંબામાનું મંદિર શરૂ કરે, પછી મેલેડી માના મંદિરે જાઓ, પછી બહુચર માના મંદિરે જાઓ. માણસ ધર્મ બદલતો રહે છે, પણ શ્વાસનો ઉપયોગ જાણતો નથી. કારણ કે જેનાથી ધર્મનું તમે પાલન કરી શકો છો એ તમારો શ્વાસ છે. તો ધર્મ સારી બાબત છે, આચરણ કરવું જોઈએ, આપણે જે દેવતાને માની છીએ માનવું, પરંતુ સાથે સાથે શ્વાસનો પણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એના વગર તો ભગવાનનું નામ લેવાશે નહીં, એના વગર ભગવાન દેખાશે નહીં. શ્વાસ નહીં હોય તો મંદિરમાં જવાશે નહીં, કારણ કે પછી તો હલનચલન બંધ થઈ જાય છે, ગતિ થંભી જાય છે. ગતિનો વિકાસ કરવાનો છે, અને એ તમારી ગતિ, બીજાની ગતિ નહીં. બીજાને ધક્કો મારવો હશે તો મારી દેશું. તો પોતાને પોતાની જાતને ધક્કો મારવો છે તો નહીં લાગી શકે, કારણ કે ત્યાં શ્વાસની જરૂરત છે. પોતાનો શ્વાસ, પોતાનું ધ્યાન પણ અગત્યનું છે. પોતાની શક્તિઓનું ધ્યાન માણસે કરવાનું. પાયો જી મેને યોગ રતન ધન પાયો, પાયો જી મેને યોગ રતન ધન પાયો. वस्तु अमोलिक दी मेरे सतगुरु, वस्तु अमोलिक दी मेरे सतगुरु, दिन दिन बढ़त सवायो, पायो जी मैंने योग रतन धन पायो. યોગ એટલે આત્મા, શરીર અને મનનું મિલન, જે ઓટોમેટિક થાય છે નહીં, પ્રયત્નપૂર્વક કરવાનું છે. એટલે તો ધ્યાનની મહત્વતા છે કે એકાગ્રતા લઈ આવો તો મન તમારું કંટ્રોલમાં રહેશે. કારણ કે મનની અંદર તૃષ્ણાઓ ઘણી બધી છે. મન ચંચલ હી મન, હા, તૃષ્ણા, ચંચળતા જ્યાં છે ને એ તૃષ્ણાઓ જાદી છે. મનની ચંચળતા હું તમે છોડી શકતા નથી, અને એના માટે મોટા મોટા
સંતો પણ નિષ્ફળ ગયા છે. પણ ચંચળતામાંથી બહાર નીકળવું હોય તો પોતાના શ્વાસનો ઉપયોગ કરો. દરેક પ્રકારના પ્રાણાયામો છે ને તમને ચંચળતામાંથી બહાર કાઢશે. અને ચહેરા ઉપર પ્રસન્નતાનો ભાવ તો અવિરતપણે રહેવો જોઈએ, 24 કલાક અહર્નિશ. એનાથી જીવનની અંદર પરિવર્તન આવશે, એનાથી નવા જીવનની શરૂઆત થશે, એનાથી આરોગ્યની પ્રાપ્તિ થશે, એનાથી પરમાત્માની પ્રાપ્તિ થશે. जो कुछ भी हमें मिला है उसी का सही इस्तेमाल करेंगे. ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. अखंड मंडलाकार व्याप्तेन येन चराचर तत्पदर्शितं येन तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. तस्मै श्री गुरुवे नमः. कर्पूर गौरव करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे पवं भवानी सहितं नमामि. पवं भवानी सहितं नमामि. पवं भवानी सहितं नमामि. બંને હાથની હથેળી ઉપર લઈને ઘસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં હાથ હટાવશું. બંને પગ લાંબા કરી થપથપાવશું, પંજા ટકરાવશું અને ડાબું પડખું કરીને હળવે હળવે બેઠા થશું. ન કોઈ જલ્દી, ન કોઈ ઉતાવળ, બિલકુલ શાંતિથી, ધીરજથી.